મિત્રો 1 મિનિટ માટે તમારો ફોન સાઈડમાં મૂકીને આંખ બંધ કરીને ભૂતકાળના એ સમયને વિચારો, જ્યારે આપણા ગામડાની શેરીઓમાં ઘડિયાળના કાંટા પ્રમાણે નહીં પણ માણસના સાદ પ્રમાણે દિવસ ઉગતો અને આથમતો. વિચાર કરો, એ જમાનામાં ન તો કોઈ ડિજિટલ મશીન હતા કે ન કોઈ ફેક્ટરી, છતાં પણ આપણા વડીલો પાસે રોજગાર હતો, હાથમાં હુનર હતું અને દિલમાં એકબીજા માટે અપાર પ્રેમ હતો. પણ અફસોસ, સમયનું ચક્ર એવું ફર્યું કે વિજ્ઞાન અને ટેકનોલોજીની આંધળી દોડમાં આપણી આંખોની સામે સેંકડો એવા રોજીરોટીના સાધનો અને વ્યવસાયો ગાયબ જ થઈ ગયા, જે વ્યવસાયોથી આપણી પેઢીનું ગુજરાન ચાલતું. આજે જ્યારે આપણે પ્રગતિ શબ્દ બોલીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે એ પ્રગતિ પાછળ આપણો કેટલો સમૃદ્ધ વારસો અને કેટલી રોજીરોટી હોમાઈ ગઈ છે. આજે આ વિડીયોમાં આપણે એવા જ લુપ્ત થઈ ગયેલા અને ઇતિહાસના પાનામાં દટાઈ ગયેલા દેશી વ્યવસાયની વાત કરવાના છીએ, જે સાંભળીને તમારી આંખમાં પણ ચોક્કસ પાણી આવી જશે અને તમને પણ તમારા બાળપણના સોનેરી દિવસો યાદ આવી જશે. જો તમને પણ આપણી જૂની સંસ્કૃતિ, આપણા વડીલોનું સાચું જીવતર અને બાળપણની એ ભૂલાઈ ગયેલી વાતો ગમતી હોય તો આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપણા વારસાના બધા સુંદર વિડીયો તમે સૌથી પહેલા જોઈ શકો. મિત્રો, આજના ચાઇનીઝ પ્લાસ્ટિકના અને બેટરીથી ચાલતા રમકડા તેમજ ડિજિટલ મોબાઈલ ગેમના આક્રમણ પહેલા આપણા દેશનું બાળપણ પ્રકૃતિના ખોળામાં લાકડાના સુંદર રમકડા સાથે ખીલતું હતું. એ જમાનામાં ઉત્તર ગુજરાતનું ઈડર અને છોટા ઉદેપુર નજીક આવેલું સંખેડા એ બંને હસ્તકળાના લાકડાના રમકડા માટે આખા ભારતમાં જાણીતા હતા. ઈડરની ખરાદી બજારમાં વસતા દરાજી અને ખરાદી સમાજના કારીગરો શાક, શીશમ અને પોલા લાકડામાંથી પોતાના હાથ, છટા અને ચક્ર વડે એવા રમકડા ઘડતા કે બાળકોએ રમકડા જોઈને ઘેલા થઈ જતા. તેઓ લાકડાના કુકડા, ભમરડા, ઘોડિયા, પાટલા અને પૈડાવાળા ઘોડા બનાવતા. સૌથી ખાસ વાત એ હતી કે આ રમકડા પર કોઈ કેમિકલવાળા રંગ નહીં પણ કુદરતી વનસ્પતિના રંગો ચડાવવામાં આવતા, જેથી કોઈ નાનું બાળક આ રમકડા મોઢામાં નાખે તો પણ તેનાથી નુકસાન નહોતું થતું. સંખેડાના લુહાર અને ખરાદી કારીગરો લાકડા પર જે પીળા, લાલ અને સોનેરી રંગનું પરંપરાગત પેઇન્ટિંગ કરતા એ આજે આખી દુનિયામાં જીઆઈ ટેગ ધરાવે છે. લગ્નમાં અપાતી પાટ, બાજટ, ઘોડિયું અને હિંચકા એ સંખેડાની ઓળખ હતી. 1990ના દાયકા પછી બજારમાં સસ્તા અને આકર્ષક પ્લાસ્ટિકના રમકડાનું પૂર આવ્યું. લોકોએ કુદરતી કળા છોડીને પ્લાસ્ટિક અપનાવ્યું, જેના કારણે ઈડરની રમકડાની બજાર ધીરે ધીરે સુમસામ થઈ ગઈ. સેંકડો કારીગરોના હાથથી હુનર છીનવાઈ ગયું અને તેઓ મજૂરી કામ કરવા માટે મજબૂર બન્યા. આજના જમાનામાં ઘરોમાં પ્લાયવુડના કબાટ, મોડ્યુલર ફર્નિચર કે સ્ટીલની હલકી અલમારીઓ જોવા મળે છે. પણ એક જમાનો હતો જ્યારે દાદા પરદાદાના જમાનામાં ઘરની અસલી ઓળખ એટલે લાકડામાંથી બનેલો એ પટારો. ખાસ કરીને ભાવનગર અને તેની આસપાસનો વિસ્તાર આખી દુનિયામાં કલાત્મક પટારા બનાવવા માટે જગપ્રસિદ્ધ હતો. વિશ્વકર્મા સમુદાયના શિલ્પીઓ અને સુથાર લુહાર કારીગરો આ પટારા ઘડવામાં મહિનાઓની મહેનત રેડી દેતા. આ પટારા સામાન્ય લાકડામાંથી નહીં પણ શાક, શીશમ અને સાળના અત્યંત મજબૂત અને ટકાઉ લાકડામાંથી બનાવવામાં આવતા. તેના પર પિત્તળ, તાંબા અને લોખંડના પતરા મઢીને એવું ઝીણવટભર્યું કોતરકામ કરવામાં આવતું કે એને જોનારા દંગ રહી જતા. પટારા પર મોર, હાથી, ફૂલવેલ અને દેવી પ્રતીકોની કલાત્મક ડિઝાઇન કંડારવામાં આવતી. જૂના સમયમાં દીકરીના લગ્ન થાય ત્યારે કરિયાવરમાં પટારો આપવો એ બહુ મોટી આબરૂ અને સન્માનની વાત ગણાતી. દીકરી પોતાના તમામ કિંમતી કપડાં, ઘરેણાં, નાણાં અને યાદો આ પટારામાં સાચવીને રાખતી. આ પટારા પેઢી દર પેઢી વારસા તરીકે સચવાતા. 20મી સદીના અંતમાં પ્લાયવુડ, એલ્યુમિનિયમ અને રેડીમેડ ફર્નિચરનું બજાર આવ્યું. વજનમાં હલકા અને સસ્તા વિકલ્પો મળતા જ લોકોએ આ મજબૂત પટારા બનાવવાનું બંધ કરી દીધું. પરિણામે ભાવનગરના સુપ્રસિદ્ધ વિશ્વકર્મા કારીગરોની વર્કશોપ સાવ સુમસામ થઈ ગઈ અને સદીઓ જૂની આ કોતરકામની કળા ઇતિહાસના પાનામાં દટાઈ ગઈ. આજના સ્ટેનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક અને ફ્રીજના જમાનામાં આપણે ભલે મોડર્ન બની ગયા, પણ આપણા વડીલોના સમયમાં ઘરના રસોડાની સમૃદ્ધિ અને કુટુંબનું સ્વાસ્થ્ય માત્ર ને માત્ર કુંભારના ચાકડા પરથી ઘડાતા માટીના વાસણો પર નિર્ભર હતું. ગામડાઓમાં કુંભાર ભાઈઓનો વ્યવસાય માત્ર એક ધંધો નહીં પણ પ્રકૃતિના 4 તત્વો માટી, પાણી, હવા અને અગ્નિને ભેગા કરીને સર્જન કરવાની એક પવિત્ર કળા હતી. કુંભારભાઈ જ્યારે પોતાના ચાકડાને ગોળ ફેરવીને તેના પર માટીનો પીંડો મૂકતા અને પોતાની આંગળીઓના સ્પર્શથી જે આકાર આપતા એ કોઈ અજુબાથી કમ નહોતું. ગોળા, માટલા, તાવડી, કોળિયા, હાંડલા, ગાગર અને કુંડા જેવા ડઝનબંધ વાસણો મિનિટોમાં તૈયાર થઈ જતા. ત્યારબાદ તેને તડકામાં સૂકવીને દેશી નિભાડામાં ચોક્કસ તાપમાને પકાવવામાં આવતા. જૂના જમાનામાં માટીની તાવડીમાં રોટલો શેકાતો અને માટીની હાંડલીમાં શાક અને દાળ બનતા. માટીના વાસણો ખોરાકના પોષક તત્વોને જાળવી રાખતા. ઉનાળાની કાળઝાળ ગરમીમાં માટીના માટલાનું ઠંડુ પાણી પીવાથી જે તૃપ્તિ મળતી એ આજના ફ્રીજના પાણીમાં ક્યારેય ન મળે. કુંભારનો આ વ્યવસાય આપણા તહેવારો સાથે પણ વણાયેલો હતો.
નવરાત્રીમાં ગરબો સ્થાપિત કરવો હોય, દિવાળીમાં ઘરોમાં કોળિયા પ્રગટાવવા હોય કે કોઈ પણ સારા નરસા પ્રસંગમાં કુંભારના વાસણો વગર કોઈ પૂજા કે પ્રસંગ પૂરો નહોતો થતો. 1990ના દાયકા પછી બજારમાં ચીની માટી, પ્લાસ્ટિકના વાસણો અને ઇલેક્ટ્રિક ફ્રીજનું આગમન થયું. આથી લોકોએ માટીના વાસણો વાપરવાનું ધીરે ધીરે સાવ ઓછું કરી દીધું, જેના કારણે ગામડે ગામડે ઘૂમતા કુંભારના ચાકડાઓની ગતિ ધીમી પડી ગઈ. આજે આ પરંપરાગત વ્યવસાય માત્ર દિવાળીના કોળિયા કે ઉનાળાના માટલા પૂરતો જ સીમિત રહી ગયો. આજના પેકેટ, કેમિકલવાળા અને હાઈ પ્રોસેસિંગ રિફાઇન્ડ તેલના જમાનામાં આપણું સ્વાસ્થ્ય જે રીતે બગડી રહ્યું છે, ત્યારે આપણને આપણા પૂર્વજોના સમયની એ બળદથી ચાલતી દેશી ઘાણી યાદ આવ્યા વગર નથી રહેતી. જૂના જમાનામાં ગામડાઓમાં તેલી સમુદાયના લોકો દ્વારા ચલાવવામાં આવતો ઘાણીનો વ્યવસાય માત્ર તેલ વેચવાનો વેપાર નહોતો, પણ આખા ગામને રોગમુક્ત અને શુદ્ધ ખોરાક પૂરો પાડવાની એક અદ્ભુત પરંપરા હતી. ઘાણી બનાવવા માટે મજબૂત લાકડાનો મોટો ઉખડ જમીનમાં ઊંડે સુધી બેસાડવામાં આવતો. તેમાં લાકડાની જ મોટી લાટ રાખવામાં આવતી. આ લાટ સાથે બળદને જોડીને તેને વર્તુળકાર ફેરવવામાં આવતો. ઘાણીની અંદર તલ, મગફળી, રાયડો કે કોપરા નાખવામાં આવતા. બળદ જેમ જેમ ધીમી ગતિએ ગોળ ગોળ ફરે તેમ તેમ લાકડાના ઘર્ષણ અને દબાણથી કુદરતી રીતે તેલ નીચોવાઈને નીચે મૂકેલા વાસણમાં ટીપે ટીપે ભેગું થતું. ઘાણી ચલાવતી વખતે બળદની આંખ પર કાપડ કે ચામડાના ધાબળિયા બાંધવામાં આવતા. આની પાછળનું વિજ્ઞાન એ હતું કે બળદ ગોળ ગોળ ફરતી વખતે ચક્કર ખાઈને પડી ન જાય અને તેનું ધ્યાન આજુબાજુ ભટકે નહીં. લાકડાની ઘાણીમાં ધીમી ગતિએ તેલ નીકળતું હોવાથી તેમાં કોઈ પણ પ્રકારની ગરમી ઉત્પન્ન નહોતી થતી, જેના કારણે તેલના કુદરતી વિટામિન્સ, સુગંધ અને પૌષ્ટિક તત્વો અકબંધ રહેતા. એ જમાનાના લોકો જે લાંબુ અને રોગમુક્ત આયુષ્ય જીવતા એની પાછળ ઘાણીના શુદ્ધ તેલનો પણ બહુ જ મોટો હાથ ગણાતો. 1970 અને 80ના દાયકા પછી બજારમાં ઇલેક્ટ્રિક મશીનો અને મોટી ફેક્ટરીઓ આવી ગઈ. મશીનોમાં કલાકોનું કામ મિનિટોમાં થવા લાગ્યું અને સસ્તું રિફાઇન્ડ તેલ બજારમાં મળવા લાગ્યું. પરિણામે ધીમે ધીમે ગામમાંથી બળદની ઘાણીઓ બંધ થઈ ગઈ. તેલી રાજાઓનો આ સદીઓ જૂનો પર્યાવરણ પૂરક અને સ્વાસ્થ્યવર્ધક વ્યવસાય હંમેશા માટે ભૂતકાળ બની ગયો. આજના પ્લાસ્ટિકના વાસણો, સ્ટીલના સુપડા અને મશીનથી બનેલી ચીજવસ્તુઓના જમાનામાં આપણે ભલે ઘરની સજાવટ બદલી નાખી હોય, પણ એક સમય હતો જ્યારે ખેતીકામથી લઈને ઘરના રસોડા સુધીની દરેક નાની મોટી જરૂરિયાતની વસ્તુ વાંસમાંથી જ બનતી. આ કળા પાછળ કારીગરોના હાથથી ઘડાયેલું અદ્ભુત હુનર અને અથાક મહેનત છુપાયેલી હતી. લીલાછમ અને મજબૂત વાંસને જંગલ કે બજારમાંથી લાવીને તેને ફાડવો, તેની છાલ ઉતારવી અને તેમાંથી દોરા જેવી કે પટ્ટીઓ જેવી ઝીણી તસરો પાડવી એ બહુ જ મોટી કળા હતી. કારીગરો પોતાના તીક્ષ્ણ છરી કે રાપી વડે હાથ છોલાઈ જવાના જોખમ વચ્ચે પણ કલાકો સુધી બેસીને વાંસમાંથી એકસરખી પટ્ટીઓ છોલતા. વાંસમાંથી બનતા સુપડા અનાજ ઉપણવા અને સાફ કરવા માટે દરેક ઘરમાં જરૂરી હતા. આ સિવાય અનાજ ભરી રાખવાની મોટી કોઠીઓ, શાકભાજી મૂકવાની છાબડીઓ, ફળ ભરવાના ટોપલા, રોટલી મૂકવાનો છાબડો અને લગ્ન પ્રસંગે વપરાતી કલાત્મક છાબડીઓ પણ આ વાંસમાંથી જ બનતી. વાંસમાંથી બનતી આ વસ્તુ 100% કુદરતી, ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ હતી. તેમાં રાખેલો ખોરાક કે અનાજ ક્યારેય નહોતું બગડતું અને પ્લાસ્ટિકની જેમ આ વસ્તુઓ જમીન કે સ્વાસ્થ્યને કોઈ નુકસાન પણ નહોતું પહોંચાડતું. 1990ના દાયકા પછી બજારમાં ચીન અને સ્થાનિક ફેક્ટરીઓમાંથી સસ્તા, હલકા અને આકર્ષક પ્લાસ્ટિકના વાસણો, ટોપલાઓ અને સ્ટીલના સુપડા છવાઈ ગયા. લોકોએ વાંસની કુદરતી વસ્તુઓ ખરીદવાનું ઓછું કરી દીધું, જેના કારણે આ વાંસના કારીગરો અને પરિવારો બેરોજગાર થઈ ગયા અને આ સદીઓ જૂની ગૂંથણ કળા સાવ વિલુપ્ત થઈ ગઈ. તો મિત્રો, આજે આપણે જૂના જમાનાના એવા વ્યવસાયો વિશે વાત કરી જેને આપણા પૂર્વજોને રોજીરોટી આપી અને આપણી સંસ્કૃતિને જીવંત રાખી. પરંતુ વિસરાયેલા વ્યવસાયોની આ યાદી અહીં પૂરી નથી થતી. આજના આ વિડીયોમાં સમય ઓછો પડે તેમ હોવાથી આ વિડીયોનો બીજો ભાગ અમે ખૂબ જ ટૂંક સમયમાં લાવવાના છીએ, જેમાં વધુ 8 થી 10 અદ્ભુત મુદ્દાઓ આવરી લેવામાં આવશે. જો તમે પાર્ટ 2 જોવા માંગતા હોય તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી પાર્ટ 2 આવતા જ તમને સૌથી પહેલા નોટિફિકેશન મળી જાય. અને હા, આજે બતાવેલા આ વ્યવસાયમાંથી તમારા ઘરમાં કે ગામમાં સૌથી વધુ કયો વ્યવસાય ચાલતો, અથવા આમાંથી કઈ વસ્તુ જોઈને તમને તમારું બાળપણ યાદ આવી ગયું, એ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમારી એક કોમેન્ટ આપણી સંસ્કૃતિને જીવંત રાખવામાં સૌથી મોટો સપોર્ટ આપે છે. તો ફરી મળીએ આવા જોરદાર વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા રામ રામ, સીતારામ.